સાહસ પ્રવાસ અને એડવેન્ચર ડ્રાઇવિંગના ક્ષેત્રે ગુજરાત એક નવી સિદ્ધિ તરફ આગળ વધી રહ્યું છે. ભારતના ઇતિહાસમાં પ્રથમ વખત 50 ટોયોટા હાઇલક્સ ગાડીઓ વિશાળ કોન્વોય કચ્છના રણમાં 1500 કિલોમીટર લાંબી સાહસિક સફર ખેડી રહ્યો છે. આ ભવ્ય એક્સપિડિશનનું નામ છે કચ્છ રણોત્સવ હાઇલક્સ એક્સપિડિશન રોડ ટુ હેવન. 10 જાન્યુઆરીના રોજ વહેલી સવારે 6 કલાકે અમદાવાદના ક્લબ 07 થી આ એક્સપિડિશનનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ અનોખા આયોજનના સૂત્રધાર નોમાડ હાઇલક્સ ગ્રુપ અને નારણ ગઢવી છે, જે છેલ્લા 8 વર્ષથી કચ્છના પ્રવાસન ક્ષેત્રે સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આ એક્સપિડિશન દરમિયાન ભાગ લેનાર સવારો વ્હાઇટ રણ, રોડ ટુ હેવન, બુશ કેન્યોન સહિત કચ્છના અદ્ભુત અને દુર્લભ પર્યટન સ્થળોની મુલાકાત લેશે. આ સફર માત્ર ડ્રાઇવિંગ સુધી સીમિત નથી, પરંતુ કચ્છની સંસ્કૃતિ, લોકજીવન, ભૌગોલિક વૈવિધ્ય અને પ્રાકૃતિક સૌંદર્યને વૈશ્વિક સ્તરે ઉજાગર કરવાનો પ્રયાસ છે. ઉલ્લેખનીય છે કે રાધે ટુરિઝમ અને નોમાડ હાઇલક્સ ગ્રુપ અત્યાર સુધીમાં 10,000થી વધુ પ્રવાસીઓને કચ્છની સફર કરાવી ચૂક્યા છે. તેમજ બાઇકર્સ, આર્ટિસ્ટ અને ફોટોગ્રાફી જેવી વિશેષ ઇવેન્ટ્સના આયોજનમાં પણ વિશાળ અનુભવ ધરાવે છે. બેઝિકલી મેં બરોડાનો રહેવાસી છું. આમ મૂળ મારું વતન કેરલા છે, પણ અહીંયા સેટલ્ડ મને 40 વર્ષ થઈ ગયા. અને અમારી એક ઓફરોડ કમ્યુનિટી છે જેનું નામ છે હાઇલેક્સ નોમેડ્સ. અને આમાં છે ને સ્પેસિફિકલી ટોયોટાની જ ખાલી ગાડીઓ છે. હવે આજે અમારું જે ગ્રુપ હતું એનું સ્ટાર્ટિંગ મહારાષ્ટ્ર અને ગુજરાતથી થયું હતું, અને પછી ધીરે ધીરે બધા ઓલમોસ્ટ ઇન્ડિયાના બધા સ્ટેટના લોકો એમાં જોડાયા છે. એના પછી હવે આપણે જ્યારે ઓફરોડિંગની વાત કરતા હતા ને, તો ખાલી એક જ ડેસ્ટિનેશન આપણી પાસે આવતું હતું, સ્પીતિ કાં તો લેહ લદ્દાખ. એના વગર નોર્થ વગર બીજું કોઈ વાત નથી થતી. તો આપણે આ વખતે ફર્સ્ટ ટાઈમ એવું એક એટેમ્પ્ટ કર્યું છે કે બધા ઓલ ઓવર ઇન્ડિયાથી બધા લોકોને અહીંયા ઇન્વાઇટ કર્યા છે અને આ એક્સપિડિશન માટે, રન માટે લઈ જઈએ છે. હવે આમાં અરાઉન્ડ ઓલમોસ્ટ બધી જગ્યાએથી લોકો આવ્યા છે, એટલે સાઉથથી કહો, નોર્થથી કહો, બધી બાજુથી. અને ઓલમોસ્ટ આજે અહીંયા આગળ લગભગ 70થી 80 ગાડી રહેવાની છે, જેમાંથી 50 ગાડી એપ્રોક્સ જવાની છે રનમાં. હા, હવે આ જે ઇવેન્ટ છે એ કાલથી ચાલુ થશે. કાલે સવારે ફ્લેગ ઓફ થશે સવારે 6 વાગે, અને એ જશે ઝીંઝુવાડાથી આખું જે LRK છે આપણું લિટિલ રન ઓફ કચ્છ, એ પણ મને એવું લાગે છે કે હમણાં સુધી કોઈ આખું કવર નથી કર્યું. એટલે આપણે સૌથી ફર્સ્ટ એ કવર કરવાના છે, આખું LRK ક્રોસ કરવાના છે. અને ત્યાંથી આપણે જઈશું ધોલાવીરા આપણું એક દિવસનું સ્ટે છે. ધોલાવીરા આખું ફરીશું, અને એના પછી નેક્સ્ટ ડે આપણે જઈશું ટેન્ટ સિટી, જે દોરડોમાં છે. દોરડોથી આપણે દોરડો આખું કવર કરીને ફોર્થ ડે આપણે પહોંચીશું, આપણે પહોંચીશું માંડવી. અને માંડવી એક્સપ્લોર કર્યા પછી પાછું આપણે આવવાના છે અમદાવાદ. કચ્છ રણને આપણે અત્યારે દેશ વિદેશમાં એને ખ્યાતિ મળી છે. આપણા મોદી સાહેબે જે રણોત્સવ ફેસ્ટિવલ સ્ટાર્ટ કર્યો છે લાસ્ટ 13-14 વર્ષથી, એકદમ પબ્લિકને જેમ જેમ હવે ખબર પડતી જાય છે એમ હવે પબ્લિક રણોત્સવ જોવા માટે આવે છે. અને જે આપણે આ રણોત્સવનું માર્કેટ અત્યારે વધારે છે, પણ આવી રીતે ક્યારે ઓફરોડિંગ તરીકે આવી રીતે રાઇડિંગ તરીકે કોઈક દી બાઇક રાઇડ સુધી હજી સુધી થયું છે, પણ આટલું સારું આયોજન, આટલી સારી ગાડીઓ સાથે કોઈ દી થયું નથી. તો આ એક કચ્છ રણોત્સવ માટે ફર્સ્ટ ટાઈમ થવાનું છે. આ પહેલી વાર એવું કચ્છમાં થાય છે કે આટલી સંખ્યામાં એક સારા કોમ્યુનિટી એક અહીંયા આવી રહી છે કચ્છમાં રણોત્સવને માણવા માટે.